Hello, hello. Good afternoon, all. Am I audible? વોઇસ ક્લિયર છોકરાઓ? અવાજ સંભળાય છે બેટા બધાને મારો? વોઇસ ક્લિયર છોકરાઓ? હાલો હાલો. વોઇસ ક્લિયર છોકરાઓ? અવાજ સંભળાય છે બેટા બધાને મારો? વોઇસ ક્લિયર? યસ યસ. વાસુદેવ, થેન્ક યુ બેટા. વાસુદેવ, થેન્ક યુ. ભૂમિ, થેન્ક યુ બેટા. નિરાલી, થેન્ક યુ બેટા. તો પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે જોતા હતા યુનિટ નંબર 3, ડન, મેજર ઓફ ડિસ્પર્શન. યુનિટ નંબર 3. આ યુનિટ નંબર 3 ની અંદર આપણે 3 પ્રકારના ડેટા માટે હાઉ ટુ ઓબ્ટેન સ્ટાન્ડર્ડ ડેવિએશન, વેરિયન્સ એન્ડ કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ એ એક્ઝામ્પલ્સ જોયા હતા. ડન. યસ. કે આપણી પાસે ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય, ડિસ્ક્રીટ ડેટા હોય કે કન્ટિન્યુઅસ ડેટા હોય, તો એમના ઉપરથી સ્ટાન્ડર્ડ ડેવિએશન, વેરિયન્સ અને કોએફિશિયન્ટ ઓફ વેરિયન્સ કઈ રીતે મળે એનો સ્ટડી આપણે પ્રીવિયસ લેક્ચર્સની અંદર કરી. ડન. યસ. હવે આપણી પાસે પ્રશ્ન એ છે, જુઓ, એ ચેપ્ટર નંબર 2માં આપણે એવું જોયું કે આપણે સેન્ટર, કોઈ પણ ડેટા આપણે આપેલા હોય તો એનું સેન્ટર કઈ રીતે મેળવવું. શા માટે સેન્ટર મેળવવું જોઈએ? તો કે ડેટા છે, આપણી પાસે જે અવેલેબલ ડેટા છે એનું સેન્ટર આપણે શા માટે ફાઇન્ડ આઉટ કરીએ છીએ? તો કે સેન્ટર છે એ બધા જ ડેટાનું પ્રતિનિધિત્વ કરે છે. ડન. સેન્ટર, એક સેમ્પલ આપણે લેવું હોય તો એ સેન્ટરની આજુબાજુનું સેમ્પલ આપણે લેવું પડે, જેથી આખા ડેટા વિશે આપણને માહિતી મળી જાય. ડન. યસ. ડેટાનો જે નેચર છે એના વિશે ખ્યાલ મેળવવો હોય તો સેન્ટર ઉપરથી સરળતાથી આવી જાય. એટલે આખો ડેટાનું એનાલિસિસ કરવાનું જરૂર નહીં. સેન્ટર અને એના આજુબાજુનો ડેટાનું એનાલિસિસ આપણે કરીએ તો આપણે આખા ડેટા વિશે માહિતી મળે. એટલા માટે આપણે સેન્ટર ફાઇન્ડ આઉટ કરીએ છીએ. ત્યાર પછીના એક્ઝામ્પલમાં આપણે જોયું કે સ્ટાન્ડર્ડ ડેવિએશન આપણે મેળવીએ છીએ. સ્ટાન્ડર્ડ ડેવિએશનનો મતલબ એ થાય કે સેન્ટર ફાઇન્ડ આઉટ કર્યા પછી આપણે સેમ્પલ લેવું છે તો સેન્ટરનો આજુબાજુનો ડેટા આપણે જોઈએ. તો સેન્ટરનો આજુબાજુનો ડેટા, કેવો ડેટા આપણે લેવો જોઈએ? તો એના માટે શું જોઈએ? તો કે સ્ટાન્ડર્ડ ડેવિએશન. સ્ટાન્ડર્ડ ડેવિએશન એટલે કે આપેલો ડેટા સેન્ટરથી કેટલો દૂર છે. ડન. જે ડેટા આપણે આપેલો છે આખા, એ ડેટા છે સેન્ટરથી કેટલો દૂર છે, આપણે એ વસ્તુ જો આપણે ખ્યાલ આવી જાય તો આપણને ખબર પડી જાય કે સેમ્પલ આપણે કેવડું લેવું પડે. ડન. યસ. આખા ભારતની સપોઝ કે આપણે સેન્સસ 10 વર્ષીય વસ્તી ગણતરી લઈએ, એનું મારે એનાલિસિસ કરવું હોય તો આખા ભારતનો જે ડેટા છે એ તો બહુ મોટો થાય. ડન. તો હવે એનાલિસિસ મારે કઈ રીતે કરવું? તો કે એક સેન્ટરનો ડેટા પસંદ કરો. તો હવે સેન્ટર કઈ રીતે ફાઇન્ડ આઉટ કરવું? ડન. તો સૌ પ્રથમ તો આપણે મીડિયન મેળવીશું. તો કેટલા ડેટાનો મીડિયન મેળવું તો ચાલે? ડન. આ બધા પ્રશ્નોનો જવાબ આપણને સ્ટાન્ડર્ડ ડેવિએશનની મદદથી મળે કે સેન્ટરથી આપેલો ડેટા કેટલો દૂર છે. હવે પ્રશ્ન એ છે કે સેન્ટરથી આપેલો ડેટા કેટલો દૂર છે તો મને ખબર પડી ગઈ સ્ટાન્ડર્ડ ડેવિએશનની મદદથી. પણ આપેલો ડેટા છે સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ છે કે સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ છે? આપેલો ડેટા છે સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ છે કે સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ છે? આપેલો ડેટા છે સેન્ટરની બંને બાજુ ઇક્વલ છે કે સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ ડેટા વધારે છે કે રાઈટ હેન્ડ સાઈડ ડેટા વધારે છે? ક્લિયર? યસ. જુઓ, આ પેલો જે ડાયાગ્રામ છે, પેલું જે ફિગર છે, એ શું બતાવે આપણે કે સેન્ટરની બંને બાજુ ઇક્વલ ડેટા છે. સેન્ટરની બંને બાજુ ઇક્વલ ડેટા છે. આને કહેવાય સિમેટ્રી. અને શું કહેવાય? સિમેટ્રી. ડન. યસ. આપણે સપોઝ કે કોઈ પેરાબોલા લઈએ આ રીતે. ડન. તો આ સિમેટ્રિક કર્વ છે. શા માટે? તો કે સેન્ટરની બંને બાજુ સમાન પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન છે. સેન્ટરની બંને બાજુ સમાન પ્રકારનું ડિસ્ટ્રીબ્યુશન છે. તો આ પ્રકારની જે ફિગર હોય આને સિમેટ્રિક ફિગર કહેવાય. ડન. અને સિમેટ્રીવિટી કહેવાય. તો સેન્ટરની બંને બાજુ સરખો ડેટા આવેલો હોય તો એને સિમેટ્રિક ડેટા કહેવાય. ડન. પછી આપણે આ બધું શા માટે કરીએ છીએ? તો કે ડેટા બને ત્યાં સુધી આપણે શું જોઈએ? એકદમ સેન્ટરની નજદીક જોઈએ છે. ક્લિયર? યસ. તો આપણે શું જો મેળવવું પડે કે ભાઈ ડેટા છે સેન્ટરની બંને બાજુ સમાન રીતે ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો આપણને સેન્ટરની આજુબાજુ ડેટા મેળવવામાં તકલીફ ના પડે. એટલે કે હું આટલો ડેટા લઈ લઉં તો મને આ આપણું સેમ્પલ થઈ ગયું. ડન. યસ.
આપણું સેમ્પલ થઈ ગયું. તો સેમ્પલનું એનાલિસિસ કરીએ તો આપણે આખા ડેટા વિશે માહિતી મળી જાય. તો ડેટા એનાલિસિસમાં આનો ખૂબ મહત્વનો ભાગ છે. જોજો હવે કઈ રીતે. પછી સેન્ટરની સપોઝ કે રાઈટ હેન્ડ સાઈડ છે એ વધારે ડેટા અવેલેબલ છે. સેન્ટર એટલે મીડિયન, ખાસ યાદ રાખજો. સેન્ટર એટલે સેન્ટરનો અર્થ અહીંયા છે મીડિયન. મીડિયનને મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સીનું સૌથી સ્ટાન્ડર્ડ મેજર કહેવાય, મીડિયન. ડન? યસ. મીડિયનથી બંને બાજુ સમાન પ્રકારનો ડેટા ડિસ્ટ્રીબ્યુટ થયેલો હોય તો એને કહેવાય સિમેટ્રિવિટી. પછી લેફ્ટ હેન્ડ સાઈડ ડેટા વધારે હોય, રાઈટ હેન્ડ સાઈડ ડેટા વધારે હોય, લેફ્ટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ ઓછું હોય. સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ વધારે ડેટા આવેલો હોય, સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ વધારે ઓછો ડેટા હોય. પછી તો કે સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ વધારે ડેટા હોય, સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ ઓછો ડેટા હોય. તો ડેટાના સેન્ટરના આધારે એના 3 પ્રકાર પડે. બંને બાજુ, સેન્ટરની બંને બાજુ સમાન પ્રકારનો ડેટા, સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ ઓછો ડેટા, રાઈટ હેન્ડ સાઈડ વધારે ડેટા, સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ વધારે ડેટા અને રાઈટ હેન્ડ સાઈડ ઓછો ડેટા. આ 3 પ્રકારે આપણે આનું એનાલિસિસ કરી શકીએ. આ એનાલિસિસ શા માટે જરૂરી છે? તો કે મારે સેમ્પલ લેવું છે. સેમ્પલ એટલે સેન્ટરની આજુબાજુથી ડેટાને પકડી લેવો, સેન્ટરની આજુબાજુથી ડેટા લેવો. ડન? તો આ 2 પ્રકારે જે ડેટા વિતરિત થાય, લેફ્ટ હેન્ડ સાઈડ વધારે, રાઈટ હેન્ડ સાઈડ વધારે, આને કહેવાય અસિમેટ્રી. આને શું કહેવાય? અસિમેટ્રી. એસિમેટ્રિક ડેટા. અસમાન રીતે વિતરિત થયેલું છે. ડિસ્ટ્રીબ્યુશન છે અસમાન રીતે વિતરિત થયેલું છે, તો આને કહેવાય અસિમેટ્રિક ડેટા. ડન? આ અસિમેટ્રિક ડેટા છે અથવા તો સિમેટ્રિક ડેટા છે. તો આ અસિમેટ્રિક ડેટા છે તો કેટલો અસિમેટ્રિક છે? કઈ બાજુ વધારે છે, કઈ બાજુ ઓછો છે? આનું મેઝરમેન્ટ એને કહેવાય સ્ક્યુનેસ. આનું મેઝરમેન્ટ એને શું કહેવાય? સ્ક્યુનેસ. ડન? અસિમેટ્રિવિટીનું મેઝરમેન્ટ એને કહેવાય સ્ક્યુનેસ અથવા ડિપાર્ચર ફ્રોમ ધી સેન્ટર. ડિપાર્ચર અથવા અસિમેટ્રીનું મેઝરમેન્ટ ફ્રોમ ધી સેન્ટર એને કહેવાય સ્ક્યુનેસ. તો વોટ ઇઝ સ્ક્યુનેસ? સ્ક્યુનેસ ઇઝ એ measurement of asymmetry or departure of the data from the center. સેન્ટરથી ડેટાનું અસમાનપણે વિતરિતનું મૂલ્ય. સેન્ટરથી ડેટા અસમાન રીતે વિતરિત થયેલો હોય તો કેટલો વિતરિત અસમાન રીતે થયેલો છે, આનું જે મેજરમેન્ટ મને મળે એને કહેવાય સ્ક્યુનેસ. એને શું કહેવાય? એની સ્ક્યુનેસ. ડન? તો આ સ્ક્યુનેસ 3 પ્રકારની. યસ, આ મેઇનલી સ્ક્યુનેસ 2 પ્રકારની. ડન? જો લેફ્ટ હેન્ડ સાઈડ ઓછો ડેટા હોય ને રાઈટ હેન્ડ સાઈડ વધારે ડેટા હોય તો આને કહેવાય પોઝિટિવ સ્ક્યુનેસ. આને શું કહેવાય? પોઝિટિવ સ્ક્યુનેસ. અહીંયા પોઝિટિવનો અર્થ એ નથી કે ભાઈ પોઝિટિવ ડેટા છે. ડન? પોઝિટિવનો અર્થ એ છે કે સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ વધારે છે. પોઝિટિવનો અર્થ પોઝિટિવ નંબર્સ નથી. પોઝિટિવનો અર્થ છે કે સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ વધારે છે. ડન? પછી સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ વધારે હોય તો એને કહેવાય નેગેટિવ સ્ક્યુનેસ. એને કહેવાય નેગેટિવ સ્ક્યુનેસ. કે પોઝિટિવ સ્ક્યુનેસ, નેગેટિવ સ્ક્યુનેસ. સેન્ટરની બંને બાજુ ડેટાનું પ્રમાણ સરખું હોય તો આને કહેવાય સિમેટ્રિક સ્ક્યુનેસ. સિમેટ્રિક સ્ક્યુનેસ અથવા સિમેટ્રિવિટી. ડન? યસ, સિમેટ્રિક સ્ક્યુનેસ. તો સ્ક્યુનેસના 3 પ્રકાર: સિમેટ્રિક, પોઝિટિવ અને નેગેટિવ. સિમેટ્રિક, પોઝિટિવ અને નેગેટિવ. ક્લિયર? હવે આપણી પાસે જે ડેટા છે એ ડેટા સપોઝ કે ઇન્ડિવિજ્યુઅલ છે. સપોઝ ડેટા આપેલો છે ઇન્ડિવિજ્યુઅલ છે તો તમને નંબર લાઈન ઉપરથી જ ખ્યાલ આવી જાય કે સેન્ટર કોણ છે, એટલે કે એનું મીડિયન મેળવી લઈએ તો સેન્ટર ખ્યાલ આવી જાય. પછી સેન્ટરની બંને બાજુ ડેટાને આપણે ગોઠવી દઈએ. ડન? યસ. તો આપણે ખબર પડી જાય કે ભાઈ કઈ રીતે ડેટાનું ડિસ્ટ્રીબ્યુશન થયેલું છે, લેફ્ટ હેન્ડ સાઈડ વધારે છે કે રાઈટ હેન્ડ સાઈડ વધારે છે.
પણ સપોઝ કે ડેટા છે ડિસ્ક્રીટ અથવા કન્ટિન્યુઅસ છે, ડેટા છે ડિસ્ક્રીટ અથવા કન્ટિન્યુઅસ છે, તો આપણને આવો કર્વ મળે, આવા કર્વ મળે. એમાં જે સેન્ટરમાં હોય ને આને કહેવાય મીડિયન. સેન્ટરમાં હોય એને શું કહેવાય તો કે મીડિયન. તો હવે આના ઉપરથી અનુમાન કેમ કરવું, જ્યારે ડેટા ડિસ્ક્રીટ અથવા કન્ટિન્યુઅસ હોય તો આપણને ખબર કેમ પડે કે એમાં પોઝિટિવ સ્ક્યુનેસ છે, નેગેટિવ સ્ક્યુનેસ છે કે સિમેટ્રિક છે? ડન. ડેટા ડિસ્ક્રીટ અથવા કન્ટિન્યુઅસ હોય તો આપણને ખ્યાલ કઈ રીતે આવે? તો બહુ સિમ્પલ ટ્રીક છે ને, જુઓ કે આ એક કર્વ આપણને સપોઝ કે આ રીતે મળે છે. સપોઝ આ રીતે કર્વ આપણને મળે છે. અહીંયા સેન્ટર એટલે કે મીડિયન. ડન. હવે તમે જુઓ કે કોઈ પણ પ્રકારના ડેટાના ડિસ્ટ્રીબ્યુશન માટે, કોઈ પણ પ્રકારના ડેટાના ડિસ્ટ્રીબ્યુશન માટે મીન, મીડિયન અને મોડ, મીન, મીડિયન અને મોડ ત્રણેયની વેલ્યુ એક જ મળે. મીન, મીડિયન અને મોડ ત્રણેયની વેલ્યુ એક જ મળે. ત્યારે આ પ્રકારનો ડેટા છે ને એને કહેવાય સિમેટ્રિક ડેટા અથવા તો સિમેટ્રિક સ્ક્યુનેસ. આ પ્રકારના ડેટાની અંદર કેવી સ્ક્યુનેસ હશે તો કે સિમેટ્રિક સ્ક્યુનેસ. એનો મતલબ કે સેન્ટરની બંને બાજુ ડેટા સમાન રીતે વિતરિત થયેલો હશે. સેન્ટરથી લેફ્ટ હેન્ડ સાઈડનું ડિસ્ટન્સ અને સેન્ટરથી રાઈટ હેન્ડ સાઈડનું ડિસ્ટન્સ બંને ઇક્વલ હશે. મીડિયન ઇક્વલ ટુ મીન ઇક્વલ ટુ મોડ. આ ત્રણેયની વેલ્યુ જો સરખી હોય તો આ પ્રકારના ડિસ્ટ્રીબ્યુશનને કહેવાય સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન અથવા તો સિમેટ્રિક સ્ક્યુનેસ ઇન ધ ગિવન ડેટા. ડન. પછી સપોઝ કે આપણને આ રીતે મળે, જુઓ કોઈ કર્વ છે આપણને આ રીતે મળે. ડન. તો આ ડેટાનું સેન્ટર, સપોઝ કે સેન્ટર અહીં ક્યાંક મળે છે, આ ડેટાનું સેન્ટર એટલે કે મીડિયન. ક્લિયર? અહીંયા ક્યાંક મને મળે છે સપોઝ કે મોડ એક્સ બાર. અહીંયા સપોઝ મને મળે છે ક્યાંક ઝેડ એટલે કે મોડ. તો આપણે જોવાનું, જુઓ જે બાજુ ડેટાનો મીન આવેલો હોય ને, જે બાજુ ડેટાનો મીન આવેલો હોય ને એ બાજુ ડેટાનું પ્રમાણ વધારે હોય. મેં તમને કીધું હતું ખબર, જ્યારે આપણે મીનના, યસ, મીનના યુઝીસ, મેરિટ્સ અને ડીમેરિટ્સ જોતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે મીનની સૌ પ્રથમ અસર, મીનની મેક્સિમમ ઇફેક્ટ કોના ઉપર થાય તો કે યસ, મીન ઉપર કેવા ડેટાની મેક્સિમમ ઇફેક્ટ થાય તો કે જેનું મૂલ્ય વધારે હોય ને એ ડેટાની મીન ઉપર મેક્સિમમ ઇફેક્ટ થાય. એટલે મૂલ્ય વધારે હોય ને એ ડેટાની આજુબાજુ જ આપણને મીન મળે. તો અહીંયા જુઓ વધારે મૂલ્ય અહીંયા મીન મળે છે, એનો મતલબ કે આ રાઈટ હેન્ડ સાઈડ છે ને ડેટાનું પ્રમાણ વધારે હશે. સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ વધારે હશે. ડન. કેમ કે મીન રાઈટ હેન્ડ સાઈડ છે. તો આપણે યાદ એટલું રાખશું કે જે બાજુ મીન હોય ને એ પ્રકારની સિમેટ્રિવિટી હોય. જો મીન ડેટાની રાઈટ હેન્ડ સાઈડ હોય ને, યસ, તો ડેટાની રાઈટ હેન્ડ સાઈડના ડેટાનું પ્રમાણ વધારે હોય. સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડમાં જો મીન આવેલો હોય તો આનું અનુમાન શું કરાય તો કે આનું પ્રિડિક્શન એ થાય કે રાઈટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ વધારે હશે અને લેફ્ટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ ઓછું હશે. જો રાઈટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ વધારે હોય તો આને કહેવાય પોઝિટિવ સ્ક્યુનેસ. એનો મતલબ કે જે બાજુ ડેટાનું પ્રમાણ વધારે હોય ને એ પ્રકારની સ્ક્યુનેસ થાય. એનો મતલબ કે જે બાજુ મીન આવેલો હોય ને એ આપણી સ્ક્યુનેસમાં મેક્સિમમ પાર્ટીશન, મેક્સિમમ પાર્ટ લે. જો પોઝિટિવ સાઈડ મીન આવેલો હોય તો એને કહેવાય પોઝિટિવ સ્ક્યુનેસ. પણ સપોઝ કે મીન નેગેટિવ સાઈડ આવેલો હોય, નેગેટિવ સાઈડનો અર્થ છે લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ ધ સેન્ટર, લેફ્ટ હેન્ડ સાઈડ ઓફ ધ સેન્ટર. આ રીતે જુઓ. આ આપણો મીડિયન છે. સપોઝ કે મોડ આ બાજુ આવેલું છે, અહીંયા ક્યાંક મોડ છે અને અહીંયા ક્યાંક છે, સોરી, અહીં ક્યાંક મીન છે ને અહીંયા ક્યાંક મોડ છે. તો હવે મોડ જુઓ સેન્ટરની કઈ સાઈડ આવેલો છે તો કે લેફ્ટ હેન્ડ સાઈડ. જો મોડ સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ આવેલો હોય એનો મિનિંગ શું થાય તો કે મોટા ભાગના ડેટા છે ને લેફ્ટ હેન્ડ સાઈડ છે, બહુ ઓછા પ્રમાણના ડેટા છે રાઈટ હેન્ડ સાઈડ છે.
જો વધારે ડેટા લેફ્ટ હેન્ડ સાઈડ આવેલા હોય તો આને ડેટાની કેવી સ્ક્યુનેસ કહેવાય? તો કે નેગેટિવ સ્ક્યુનેસ. તો આપણે સ્ક્યુનેસ જો મેજર કરવી હોય તો બધા જ ડેટાને કાંઈ ગ્રાફ ઉપર ડ્રો કરવાની જરૂર નથી. માત્ર 3 વસ્તુ મીન, મીડિયન અને મોડ ગ્રાફ ઉપર મૂકી દો, ત્રણેય એક જ જગ્યાએ મળે તો એને કહેવાય સિમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન. મીન રાઈટ હેન્ડ સાઈડ આવેલો હોય તો એને કહેવાય પોઝિટિવ સ્ક્યુનેસ, અને મીન લેફ્ટ હેન્ડ સાઈડ આવેલો હોય તો એને કહેવાય નેગેટિવ સ્ક્યુનેસ. ડન. તો આ સ્ક્યુનેસના 3 પ્રકાર. પણ દરેક વખતે આવું કરવું શું જરૂરી છે? કોઈ ફોર્મ્યુલા એવી છે કે જેની મદદથી આપણે ખ્યાલ આવી જાય કે ડેટા પોઝિટિવ સ્ક્યુનેસ છે કે નેગેટિવ સ્ક્યુનેસ છે કે સિમેટ્રિક છે? તો હા, એનો જવાબ છે હા, એવી એક ફોર્મ્યુલા છે. કઈ? જુઓ. વોટ ઇઝ સ્ક્યુનેસ? મેં તમને હમણાં જે વર્ણન કર્યું એ પ્રમાણે સ્ક્યુનેસ મેજર ઇઝ ધ ડિગ્રી ઓફ અસિમેટ્રી, અસિમેટ્રીનું મૂલ્ય, ઓર ધ ડિપાર્ચર ફ્રોમ ધ સિમેટ્રી, અથવા સિમેટ્રીથી કેટલું દૂર છે, સેન્ટરથી એનું ડિસ્ટન્સ કેટલું છે. ડન. લેફ્ટ હેન્ડ સાઈડ છે કે રાઈટ હેન્ડ સાઈડ, એનું જે મેજરમેન્ટ છે એને કહેવાય સ્ક્યુનેસ. 3 પ્રકારની સ્ક્યુનેસ છે. જુઓ. સિમેટ્રિકલ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે સિમેટ્રિક સ્ક્યુનેસ, પોઝિટિવલી સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે પોઝિટિવ સ્ક્યુનેસ, અને નેગેટિવલી સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન એટલે કે નેગેટિવ સ્ક્યુનેસ. ડન. 3 પ્રકારના સ્ક્યુનેસના પ્રકાર: સિમેટ્રિક, પોઝિટિવ અને નેગેટિવ. સિમેટ્રિક, પોઝિટિવ અને નેગેટિવ. હવે સિમેટ્રિકલ સ્ક્યુડ ડિસ્ટ્રીબ્યુશન એટલે શું? જુઓ, કહું. મીન, મીડિયન અને મોડ ત્રણેય આપણે સેન્ટરમાં મળી જાય. ટૂંકમાં ત્રણેયની વેલ્યુ સરખી મળે તો આપણે કહી શકીએ કે ભાઈ ડેટા છે એ સિમેટ્રિકલી સ્ક્યુડ છે. સિમેટ્રિકલી સ્ક્યુડ. જો ડેટા પોઝિટિવલી સ્ક્યુડ હોય તો શું થાય? જો ડેટા પોઝિટિવલી સ્ક્યુડ હોય તો આપણે ગ્રાફ આવો મળે. મીન છે રાઈટ હેન્ડ સાઈડ આવશે, મીન રાઈટ હેન્ડ સાઈડ આવે તો આપણે કહી શકીએ કે ડેટા છે કેવો છે? તો કે પોઝિટિવલી સ્ક્યુડ. પછી મીન છે લેફ્ટ હેન્ડ સાઈડ આવે તો આપણે કહી શકીએ કે ડેટા છે નેગેટિવલી સ્ક્યુડ છે. હવે આપણે મેજર કઈ રીતે કરવું? ડન. કોઈ એવી ફોર્મ્યુલા છે કે જેથી આપણે ગ્રાફ જ ના દોરવો પડે? ગ્રાફ દોર્યા વગર આપણે ખ્યાલ આવી જાય કે ડેટામાં સ્ક્યુનેસ કેવી છે? કેમ કે ઘણી વખત ડેટા એટલો બધો લાર્જ હોય કે ગ્રાફ ઉપર મીન, મીડિયન, મોડ આ 3 વસ્તુને મૂકવી પણ અઘરી થાય. ડન. એ આપણે ખૂબ મોટું સેમ્પલ લઈએ ને ત્યારે આપણે ખબર પડે. તો એવી એક ફોર્મ્યુલા છે કે જેની મદદથી આપણે ઇમિડિયેટ કહી શકીએ કે ડેટા છે સિમેટ્રિકલ સ્ક્યુડ છે, પોઝિટિવલી સ્ક્યુડ છે કે નેગેટિવલી સ્ક્યુડ છે. તો 2 પ્રકારે ડેટાનું મેજરમેન્ટ ઓફ સ્ક્યુનેસ ફાઇન્ડ આઉટ થઈ શકે. ડન. નંબર 1, absolute measure of skewness, and number 2, relative measure of skewness. Absolute measure of skewness and relative measure of skewness. સપોઝ કે હું તમને આપણા એક ક્લાસની અંદર સપોઝ કે મોર દેન 100 સ્ટુડન્ટ છે, 100 વિદ્યાર્થીઓ એક ક્લાસમાં છે, અને મારી પાસે આ 100 વિદ્યાર્થીઓના માર્ક્સ અવેલેબલ છે. 100 વિદ્યાર્થીના માત્ર કયો ડેટા છે? તો કે માર્ક્સ. ડન. હવે એવા છોકરાઓનું એક આપણે ટેસ્ટ લઈએ છીએ જેના ટોટલ માર્ક છે 70. એમાંથી 35 માર્ક આવે ને તો એ પાસ થઈ જાય. ડન. તો મારે મારા ક્લાસનું રિઝલ્ટ જાણવું હોય અને તો એનો ગ્રાફ હું બનાવું તો મને ગ્રાફ આવો મળે. 35 છે સેન્ટરમાં ક્યાંક આવશે, 35 છે ક્યાંક, 35 ને આપણે સેન્ટર કહી દઈએ. 35 ની રાઈટ હેન્ડ સાઈડ જે ડેટા આવેલો હોય ને એ બધા છોકરાઓ પાસ થઈ જશે. ડન. અને 35 ની લેફ્ટ હેન્ડ સાઈડ જે ડેટા આવેલો હશે તે છોકરાઓ બધા ફેલ થશે. 35 થી ઓછા માર્ક તો લેફ્ટ હેન્ડ સાઈડ, 35 થી વધારે માર્ક તો રાઈટ હેન્ડ સાઈડ. તો હવે આના ઉપરથી મને ખ્યાલ આવી જાય, આ જુઓ મેં કાંઈ કર્યું નથી, બધા જ છોકરાઓનો ડેટા મેં મૂક્યો નથી, માત્ર શું મૂક્યું? સેન્ટર. અને સેન્ટરની આજુબાજુ 100 ઓબ્ઝર્વેશનને માત્ર ગોઠવવા પડે. આ 100 ઓબ્ઝર્વેશનને ના ગોઠવવા પડે તો આ 100 ઓબ્ઝર્વેશનનો હું મીન ફાઇન કરી લઉં, 100 ઓબ્ઝર્વેશનનું મોડ ફાઇન કરી લઉં. ડન. પણ સપોઝ ક્યારેક એવું બને કે એક પણ ડેટા રિપીટ ના થતો હોય તો હવે મોડ કઈ રીતે મળે? માર્ક્સ તો ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન છે, એકેય ડેટા રિપીટ થતો નથી, તો આવા સંજોગોમાં મને મોડ મળે નહીં.
માત્ર મીન અને મીડિયન મળે. ડન. તો મીડિયન મળી ગયું અને મેં સેન્ટરમાં મૂકી દીધું. પછી મને મીન મળે તો મીનને હું ક્યાં મૂકું? અને સેન્ટરના આધારે હું નક્કી કરી શકું. સપોઝ કે મને મીન મળે છે, સપોઝ કે મીન મળે છે આપણને 52, તો આ બાજુ આવશે 52, એટલે અહીંયા ક્યાંક આવશે. હવે મોડ મળતો નથી. ડન. તો હવે લેફ્ટ હેન્ડ સાઈડ ડેટા કેટલા છે એના વિશે મને કઈ માહિતી મળે નહીં. મને ખબર પડી જાય મીન છે રાઈટ હેન્ડ સાઈડ આવે છે એટલે ખબર પડી જાય કે ડેટા છે એ પોઝિટિવલી સ્ક્યુડ છે. એનો મતલબ કે પાસ થનાર છોકરાઓની સંખ્યા વધારે છે, કેમ કે મેક્સિમમ છોકરાઓ ક્યાં હશે તો કે 35ની રાઈટ હેન્ડ સાઈડ મેક્સિમમ વિદ્યાર્થીઓ હશે. એનો મતલબ કે પાસિંગ છોકરાઓ, પાસિંગ રેશિયો વધારે છે અને ફેઇલરનો રેશિયો ઓછો છે. પણ કેટલો ઓછો છે એના વિશે મને કાંઈ ખબર પડે નહીં. ડન. તો મારે શું કરવું જોઈએ? તો કે ભાઈ મારે આ મોડ મેળવવાની જે પ્રોસેસ છે એ થતી નથી, તો મોડ કેમ મેળવવો? તો એબ્સોલ્યુટ મેજર ત્યાં ફેલ જાય. ડન. જુઓ શા માટે, આટલો ખ્યાલ આવી ગયો શા માટે એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ શા માટે મેળવવા જોઈએ? તો કે લાર્જ નંબર ઓફ ડેટા, બિગ ડેટા આપણી પાસે અવેલેબલ હોય ને ત્યારે એનું એનાલિસિસ ગ્રાફ દ્વારા કરવું પોસિબલ નથી. બધા જ ઓબ્ઝર્વેશનને ગ્રાફમાં મૂકવા, પછી બધા જ ઓબ્ઝર્વેશનનું એનાલિસિસ કરવું પોસિબલ નથી. એટલે આપણે મીન, મીડિયન ને મોડ 3 વસ્તુ ફાઇન્ડ કરીને ગ્રાફ ઉપર દર્શાવી દઈએ. જે બાજુ મીન આવે ને એ બાજુ ડેટાની સંખ્યા વધારે હોય તો હું 3 જ ઓબ્ઝર્વેશન ઉપરથી હું જાણી શકું કે ભાઈ પાસ થયેલા છોકરાઓની સંખ્યા વધારે છે કે ફેલ થયેલા છોકરાઓની સંખ્યા વધારે છે. એટલે ક્લાસનું રિઝલ્ટ આપને ખબર પડી જાય માત્ર 3 જ ઓબ્ઝર્વેશન ઉપર. ડન. આ સ્ક્યુનેસની બ્યુટી છે. ડન. યસ. હવે જુઓ એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ અને રિલેટિવ, આ બે પ્રકારના સ્ક્યુનેસ શા માટે? તો કે સપોઝ કે મારી પાસે ડેટા એવો છે કે જેની અંદર માત્ર માર્ક્સ જ અવેલેબલ, માર્ક્સની જરૂરિયાત છે, માત્ર માર્ક્સની જ જરૂરિયાત છે, બીજું એનાલિસિસની કરવાની આપણે જરૂરિયાત નથી. માત્ર માર્ક્સ જ અવેલેબલ છે. છોકરાઓના ડેટામાં મારી પાસે માત્ર માર્ક્સ છે, એ એક જ ટેસ્ટના SEE. ડન. ટેસ્ટ 1, CIA 1, CIA 2 ના માર્ક્સ પણ મારી પાસે નથી. ડન. તો હવે આના ઉપરથી હું છોકરાઓનું કાંઈ ફાઇનલ રિઝલ્ટ ના કહી શકું, કેમ કે આપણે તો પેલું લઈએ છીએ, એવરેજ માર્ક્સ લઈએ છીએ. CIA 1, CIA 2, એટેન્ડન્સ, અસાઇનમેન્ટ અને SEE, આ બધાનું કોમ્બિનેશન થઈને રિઝલ્ટ બને છે. ક્લિયર? આ તો ખાલી ન્યુમેરિકલ ડેટા થયું. તો હવે આના ઉપરથી માત્ર એક ટેસ્ટ ઉપરથી કઈ હું ડિસાઈડ ના કરી શકું કે ક્લાસમાં કોણ ફર્સ્ટ આવ્યું. ડન. તો મારે શું કરવું જોઈએ? તો કે ભાઈ એવરેજ ડેટા લેવો જોઈએ. બધા માર્ક્સનો શું કરવો પડે? તો દરેક ટેસ્ટ માટે મારે પહેલો નંબર ડિફાઇન કરવો પડે. CIA 1 માટે, CIA 2 માટે, SEE માટે, અસાઇનમેન્ટ માટે, એટેન્ડન્સ માટે. આ બધામાં મેક્સિમમ વસ્તુ મારે દરેક વખતે ફાઇન્ડ કરવી પડે. આ તો બહુ મહેનતવાળું કામ થઈ જાય, એનાલિસિસ બહુ કોમ્પ્લિકેટેડ થઈ જાય. તો શું કરવું જોઈએ આવા સંજોગોમાં? તો કે આવા સંજોગોમાં જ્યારે એક જ પ્રકારનો છે તો બધા માર્ક્સ છે, તો બધા માર્ક્સ એટલે દરેકનો યુનિટ સરખો જ હશે, ન્યુમેરિકલ જ હશે. બધા છે શું તો કે માર્ક્સ, એક જ યુનિટ છે. તો એવા સંજોગોમાં બધા ડેટા એકી સાથે લઈ મીન, મીડિયન, મોડ ફાઇન્ડ કરી અને એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ તમારે ફાઇન્ડ આઉટ કરી દેવાની. એની મદદથી આપણને ખબર પડી જાય, બધા જ ડેટાનું કોમ્બિનેશન કરવાનું. 3 ગ્રાફ બનશે. CIA 1 માટે ગ્રાફ, CIA 2 માટે ગ્રાફ અને SEE માટે ગ્રાફ, અસાઇનમેન્ટ માટે ગ્રાફ અને એટેન્ડન્સ માટે ગ્રાફ. 5 પ્રકારની માહિતી છે તો 5 પ્રકારના અલગ અલગ ડેટા આપણને મળશે. પણ બધા જ ડેટાનો યુનિટ એક જ સરખો હશે, એકમ એનો એક જ સરખો હશે, નંબરમાં હશે, માર્ક્સ હશે. ડન. જ્યારે યુનિટ ડેટાનો એક જ સરખો હોય તો એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસની મદદથી હું જાણી શકું કે રિઝલ્ટ કેટલું છે. માત્ર 3 જ ઓબ્ઝર્વેશન મેળવવાના, મીન, મીડિયન અને મોડ. યુનિટ એક જ સરખો હોય ત્યારે એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસની મદદથી આપણે જાણી શકીએ કે કઈ બાજુ ડેટાનું પ્રમાણ વધારે છે, પાસિંગ રેશિયો કેટલો છે. પણ સપોઝ કે આપણી પાસે યુનિટ બદલી જાય છે. સપોઝ કે આપણે વિદ્યાર્થીઓની હાઇટ અને વેઇટ
આ બેયનું એનાલિસિસ કરવું છે, હાઇટ અને વેઇટ આ બેયનું એનાલિસિસ કરવું છે. તો હાઇટનો યુનિટ આપણે ડિફાઇન કરીએ સપોઝ કે સેન્ટીમીટર, વેઇટનો યુનિટ આપણે ડિફાઇન કરીએ સપોઝ કે કિલોગ્રામ. તો હાઇટ અને વેઇટ બંનેનું સાયમલ્ટેનિયસલી મારે મૂલ્ય, બંનેનું સાયમલ્ટેનિયસલી એનાલિસિસ જોતું હોય, બંનેનો સાયમલ્ટેનિયસ ગ્રાફ જોતો હોય, તો એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસની મદદ મને ના મળી શકે. યુનિટ બદલે તો એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ આપણને ઉપયોગી થતું નથી. તો ત્યારે કઈ બાજુ ડેટાનું પ્રમાણ વધારે છે એ જાણવા માટે આપણે રિલેટિવ મેજર ઓફ સ્ક્યુનેસનો ઉપયોગ કરવો પડે. ઇન શોર્ટ, જ્યારે એવા ડેટા હોય કે બધા જ ડેટાનો યુનિટ એક સરખો છે, ત્યારે આપણે એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ ફાઇન્ડ કરીએ. જ્યારે આપેલા ડેટાના યુનિટ ડિફરન્સ હોય ત્યારે રિલેટિવ મેજર ઓફ સ્ક્યુનેસ નો ઉપયોગ થશે સેન્ટરથી ડેટાનું ડિપાર્ચર જાણવા માટે. ક્લિયર? યસ. હવે આ બે પ્રકારના જે મેજર ઓફ સ્ક્યુનેસ છે એ કઈ રીતે, એનું સૂત્ર શું એ જોઈએ અને એના ઉપરથી એક્ઝામ્પલ. વેરી સિમ્પલ. નાઉ absolute measure of skewness, it is calculated by using the formula SK. SK નો અર્થ થાય absolute measure of skewness. SK એટલે absolute measure of skewness equal to mean minus mode. આપેલા ડેટા માટે મીન મેળવી લેવાનો અને મોડ મેળવી લેવાનું. બંનેને શું કરવાનું? બંનેનો ડિફરન્સ લેવાનું. જે આન્સર મળે એ શું હોય? એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ. But it is not useful when given data has two series with different units. જ્યારે બે સિરીઝ ડેટાને આપેલી હોય, હાઇટ અને વેઇટ બંનેના યુનિટ જુદા જુદા હોય, તો એબ્સોલ્યુટ મેજરમેન્ટ ઓફ સ્ક્યુનેસની મદદથી આપણને ડેટાનું ડિપાર્ચર ફ્રોમ ધી સેન્ટર સાચું મળતું નથી. ક્લિયર? તો આનું સૂત્ર શું થશે એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસનું? તો કે મીન માઇનસ મોડ. મીન માઇનસ મોડ. રિલેટિવ મેજર ઓફ સ્ક્યુનેસ. રિલેટિવ મેજર ઓફ સ્ક્યુનેસ બે પ્રકારે મળે. જુઓ, it is calculated by using કાર્લ પિયર્સન કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ. કાર્લ પિયર્સન આની શોધ કરી માટે એના નામ ઉપરથી રિલેટિવ મેજર ઓફ સ્ક્યુનેસને ઓળખવામાં આવે. કાર્લ પિયર્સન કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ, અને એને ઇન્ડિકેશન અપાય છે એસકેપી. એસકેપી નો અર્થ થાય કાર્લ પિયર્સન કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ અથવા તો રિલેટિવ મેજર ઓફ સ્ક્યુનેસ. જો આપણી પાસે એવો ડેટા અવેલેબલ હોય, જો આપણી પાસે એવો ડેટા અવેલેબલ હોય કે જેમાં એક કરતા વધારે ઓબ્ઝર્વેશન રિપીટ થતા હોય, એટલે કે મોડ મળવો પોસિબલ હોય, ત્યારે આપણે એસકેપી માટે મીન માઇનસ મોડ અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશન ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું. જ્યારે આવું પોસિબલ ના હોય કે મીન ના મળતો હોય, ત્યારે આપણે મીન 3 ટાઈમ્સ મીન માઇનસ મીડિયન અપોન સ્ટાન્ડર્ડ ડેવિએશનની મદદથી રિલેટિવ મેજર ઓફ સ્ક્યુનેસ એટલે કે કાર્લ પિયર્સન કોએફિશિયન્ટ ઓફ સ્ક્યુનેસ મેળવીશું. ડન. તો બે પ્રકારે આપણે એસકેપી મેળવી શકીએ, મોડની મદદથી અને મીડિયનની મદદથી. ઇન શોર્ટ, એક્ઝામ્પલમાં અહીંયા તો આપણે એવા એક્ઝામ્પલ ગણીશું જેમાં તમને રકમમાં જ આપેલું હશે કે મીનની મદદથી એક્ઝામ્પલ સોલ્વ કરો અથવા મીડિયનની મદદ, એ રકમમાં સ્પેસિફાય કરેલું હશે. ડન. જો સ્પેસિફાય ના કરેલું હોય અને મોડ મળતો હોય તો આ ફોર્મ્યુલાની મદદથી આપણે દાખલાઓ ગણીશું, કેમ કે આ મોડ મેળવવો સરળ પડે મીડિયન કરતા. ડન. યસ. એટલા માટે, કેમ કે એમાં ટેબલ બનાવવા માટે માત્ર આપણે બે જ વસ્તુ જોઈએ. જે ડેટા રકમમાં આપેલો છે એના એ જ આપણું ટેબલ છે ફાઇનલ. બીજું કાંઈ લાંબુ એમાં કરવાનું રહેતું નથી. જ્યારે મીન મળતો હોય, મોડ મળતો હોય ત્યારે પેલી ફોર્મ્યુલાનો ઉપયોગ કરીશું, અને ઘણા એવા ડેટા હોય કે મોડ નથી મળતો તો આપણે મીડિયન વાળી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી શકીએ. ડન. યસ. તો આ બે પ્રકારના મેજરમેન્ટ આપણને મળે, એબ્સોલ્યુટ મેજરમેન્ટ અને રિલેટિવ મેજરમેન્ટ ઓફ સ્ક્યુનેસ. હવે જુઓ ઇમિડિયેટ એનાલિસિસ. જો એસકે અથવા એસકેપી નો આન્સર 0 આવે ને તો આપણે શું કહી શકીએ? મેજર ઓફ સ્ક્યુનેસ ઇઝ સિમેટ્રિક. ડન. એટલે એમાં અસિમેટ્રી નથી. ડન. એટલે કે સિમેટ્રિકલી સ્ક્યુડ છે, એમાં કોઈ પણ પ્રકાર સિમેટ્રિકલી સ્ક્યુડ છે. જો આન્સર 0 આવે તો કોનો? તો કે એસકે અથવા એસકેપી નો આન્સર 0 આવે તો શું કહી શકાય? કે મેજર ઓફ સ્ક્યુનેસ ઇઝ સિમેટ્રિક. ડન. એમાં અસિમેટ્રી નથી, સિમેટ્રિક છે. જો ગ્રેટર દેન 0 આન્સર આવે તો આપણે ઇમિડિયેટ કહી શકીએ કે પોઝિટિવલી સ્ક્યુડ છે. એનો મતલબ
કે સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ વધારે હશે, લેફ્ટ હેન્ડ સાઈડ ઓછું હશે. જો એસકે અથવા એસકેપી નો આન્સર લેસ ધેન 0 આવે તો કહી શકાય કે મેજર ઓફ સ્ક્યુનેસ ઇઝ નેગેટિવલી સ્ક્યુડ, એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ડેટાનું પ્રમાણ વધારે છે, લેફ્ટ હેન્ડ સાઈડ ઓછું છે. ડન. તો આ માત્ર એસકેપી અથવા એસકે મેળવી અને આપણે ઇમિડિયેટ કહી શકીએ કે કઈ બાજુ ડેટાનું પ્રમાણ વધારે છે અથવા ઓછું છે. તો ગ્રાફ દોરવાની જરૂર પડતી નથી. ક્લિયર? યસ. એક્ઝામ્પલ જોઈએ. ચાલો, અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર છોકરાઓ? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર થાય છે બેટા બધાને? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર? અહીંયા સુધી કન્સેપ્ટ ક્લિયર ભાઈ? યસ યસ. નિરાલી, બંસી, દિનેશ, તેજસ્વિની, રીના, ભૂમિ, કુનાલ, દીપ, અભિષેક, જાનવી, ધ્રુવી. યસ, થેન્ક યુ all of you. જુલી, ડન, થેન્ક યુ. યસ યસ યસ. મુકેશ, ડન, વેરી ગુડ બેટા, વેરી ગુડ. ચાલો, હવે રકમ બરાબર ધ્યાનથી જોજો છોકરાઓ. કેલ્ક્યુલેટ એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ ફોર ધ ડેટા. આપણે શું મેળવવું છે ખાસ યાદ રાખજો, એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ. અને એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ મેળવવા માટેની એક જ ફોર્મ્યુલા છે, SK equal to mean minus mode. SK equal to mean minus mode. SK equal to mean minus mode. Mean minus mode. આ ફોર્મ્યુલા છે. ડન? યસ. હવે આપણે મીન અને મોડ મેળવવા માટે આપણે ત્રણ પ્રકારના ડેટા છે, એક ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. તો પહેલા આપણે ડેટાનો પ્રકાર જોવાનો કે ડેટા કેવો છે એના ઉપરથી મીન અને મોડ મેળવી લેવાના. ડન? અને મીન અને મોડ મળી જાય પછી એનું સબટ્રેક્શન કરવાનું એટલે એસકે મળી જાય. જો આમાં કઈ નવું નથી, વેરી સિમ્પલ. ચેપ્ટર 2 માં આપણે કરી ગયા સેમ પ્રોસીજર એક્સ બાર અને ઝેડ માટે. ચાલો, તો એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ મેળવવું એટલે એસકે મેળવવા. એસકે ની ફોર્મ્યુલા છે મીન માઇનસ મોડ. તો આપણે ફોર્મ્યુલાની મદદથી આન્સર મેળવવા માટે બે વસ્તુની જરૂર પડે, એક મીન ને બીજો મોડ. મેળવો. ચાલો, આ આપેલો ડેટા છે ઇન્ડિવિજ્યુઅલ છે, કોમા સાઇનથી સેપરેટ કરેલો છે, ફ્રીક્વન્સી આપેલી નથી, ક્લાસ આપેલા નથી, માટે આપેલો ડેટા છે ઇન્ડિવિજ્યુઅલ છે. ઇન્ડિવિજ્યુઅલ ડેટા માટે મીનની ફોર્મ્યુલા શું થાય? મીનની ફોર્મ્યુલા સમેશન xi એડિશન ઓફ ઓલ ધ ઓબ્ઝર્વેશન ડિવાઇડેડ બાય ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન્સ. ચાલો, ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન. વેરી ગુડ વાસુદેવ, વેરી ગુડ, વેરી ફાસ્ટ આન્સર. ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન છે આપણી પાસે 10. ટોટલ નંબર ઓફ ઓબ્ઝર્વેશન કેટલા છે? 10. કેલ્ક્યુલેટ કરો. ડન? યસ, વેરી ગુડ કુનાલ, વેરી ગુડ બેટા. યસ યસ. ના કુનાલ, 30. યસ યસ, રાઈટ. વેરી ગુડ કુનાલે બીજો આન્સર આપી દીધો. આ સમેશન એક્સઆઈ આપણને મળશે 390. 390. તો ચાલો, મીન શું થઈ ગયા તો કે 39. યસ, વેરી ગુડ, વેરી ફાસ્ટ આન્સર. મીન મળશે આપણને 39. યસ નિરાલી, વેરી ગુડ બેટા. ડન. ચાલો, મોડ શું મળશે? ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન છે, જે ઓબ્ઝર્વેશન રિપીટ થાય ને એને મોડ કહેવાય. કોણ રિપીટ થાય છે ચેક કરો, રિપીટ કોણ છે? યસ, વેરી ગુડ નિરાલી, રિયા, વેરી ગુડ બેટા. કઈ ઓબ્ઝર્વેશન રિપીટ થાય છે? અભિષેક. ઉત્તમ આન્સર આપી દીધો એસકે નો, વેરી ગુડ ઉત્તમ. જુલી, યસ, વેરી ગુડ બેટા. તો આપણને મોડ મળશે છોકરાઓ 30. ચાલો, એસકે ઇક્વલ ટુ મીન માઇનસ મોડ એક્સ બાર માઇનસ ઝેડ. ચાલો, એટલે થશે 39 માઇનસ 30. 39 માઇનસ 30. એનો મતલબ એ 39 માઇનસ 30 એટલે 30. 30 જુઓ, ગ્રેટર દેન 0, લેસ દેન 0 કે ઇક્વલ ટુ 0? 30 કેવા? તો કે ગ્રેટર દેન 0. 30 કેવા? ગ્રેટર દેન 0. જો એસકે નો આન્સર ગ્રેટર દેન 0 આવે તો આ ઓબ્ઝર્વેશન વિશે શું કહી શકાય? એ પોઝિટિવલી સ્ક્યુડ છે, નેગેટિવલી સ્ક્યુડ છે કે સિમેટ્રિક છે?
યસ, જો ખાલી પોઝિટિવ નહીં લખતા હો રિયા, ખાલી પોઝિટિવ નહીં, શું લખવાનું? પોઝિટિવલી સ્ક્યુડ. શું લખશું આપણે? પોઝિટિવલી સ્ક્યુડ. યસ, વેરી ગુડ રિયા, વેરી ગુડ બેટા. યસ, z ઇક્વલ ટુ 30 હો બેટા, z ઇક્વલ ટુ 30. સોરી, અહીંયા મારે લખવામાં ભૂલ છે. સોરી સોરી સોરી, અહીંયા આન્સર આવશે 9. યસ યસ યસ, અભિષેક રેડી બેટા? હવે સાચું અભિષેક, રાઈટ. દેન આન્સર આવશે 9. 9 કેવો તો કે ગ્રેટર દેન 0. જો એસકે નો આન્સર ગ્રેટર દેન 0 મળે, એસકે નો આન્સર ગ્રેટર દેન 0 મળે તો શું આપણે એનું કન્ક્લુઝન શું, રિઝલ્ટ વિશે શું કહી શકાય? given data is, given data is એલા ભાઈ લે, એસકે અથવા એસકેપી નો આન્સર 0 તો સિમેટ્રિક, એસકે અથવા એસકેપી નો આન્સર ગ્રેટર દેન 0 તો પોઝિટિવલી સ્ક્યુડ. યસ, અને આન્સર લેસ દેન 0 તો નેગેટિવલી સ્ક્યુડ. અહીંયા આન્સર ગ્રેટર દેન 0 મળે તો શું કહી શકાય? The given data is positively skewed. Given data is positively skewed. એનો મતલબ કે આ ડેટાનો જો મીડિયન ફાઇન્ડ કરવામાં આવે, મીડિયન ફાઇન્ડ કરવામાં આવે, એને સેન્ટર કહેવામાં આવે, તો સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ આપણે મેક્સિમમ ડેટા મળશે. સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ મેક્સિમમ ડેટા મળશે. એનો મતલબ કે મોટા ભાગના ડેટા એ મીડિયનથી મોટા હશે. ડન? યસ. અને મીન મળે છે આપણને 39. તો 39 અહીંયા ક્યાંક હશે રાઈટ હેન્ડ સાઈડ. ડન? યસ, આટલું બધું અનુમાન માત્ર ગ્રેટર દેન 0 એસકે નો આન્સર આવે એની મદદથી કરી શકાય. ક્લિયર? તો જુઓ, 3 વસ્તુ મેળવવાની આપણે જરૂર પડી નહીં, મીડિયન મેળવવાની જરૂર નથી પડતી, આમાંથી નીકળી ગયું. જુઓ, ડાયરેક્ટ ખબર પડી જાય કે પોઝિટિવલી સ્ક્યુડ છે, નેગેટિવલી સ્ક્યુડ છે કે યસ સિમેટ્રિક છે. ઇમિડિયેટ આન્સર એસકેમ ની મદદથી એક મેજરમેન્ટ નીકળી જાય. ડન? યસ, ઇટ ઇઝ ધ બ્યુટી ઓફ ફોર્મ્યુલા. જોઈ લ્યો, મીન ઇક્વલ ટુ 39, મોડ ઇક્વલ ટુ 30, સ્કે ઇક્વલ ટુ 9, ગ્રેટર દેન 0, then given observations are positively skewed. ચાલો રેડી? એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર છોકરાઓ? એક્ઝામ્પલ નંબર 1 ક્લિયર બધાને? યસ યસ, ડન, વેરી ગુડ. યસ બંસી, અભિષેક, ડન ડન, વેરી ગુડ વેરી ગુડ. એકદમ સિમ્પલ કન્સેપ્ટ છો છોકરાઓ. યસ, આમાં મજા આવે એવું છે. જુલી, યસ, નિરાલી, યસ, ડન ડન, વેરી ગુડ. હવે સેકન્ડ એક્ઝામ્પલ જુઓ. સેકન્ડ એક્ઝામ્પલમાં 3 પ્રકારના ડેટા આપણે આપેલા છે, ઇન્ડિવિજ્યુઅલ, ડિસ્ક્રીટ અને કન્ટિન્યુઅસ. બધા માટે આ ખાસ, તમે જ્યારે દાખલો ગણો ત્યારે રકમ પેલા 2 વખત વાંચજો. રિલેટિવ મેજર ઓફ સ્ક્યુનેસ મેળવવાનું કીધું છે કે એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ? ડન, આ 2 વખત વાંચી લેવું. આપણે કીધું છે કે એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ મેળવો, તો એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસની ફોર્મ્યુલા છે એસકે ઇક્વલ ટુ મીન માઇનસ મોડ. એસકે ઇક્વલ ટુ મીન માઇનસ મોડ. એસકે ઇક્વલ ટુ મીન માઇનસ મોડ. રેડી? આ ફોર્મ્યુલા છે. ચાલો, તો આ ઓબ્ઝર્વેશન પહેલા તો ઇન્ડિવિજ્યુઅલ છે, બીજું ઓબ્ઝર્વેશન છે ડિસ્ક્રીટ છે, અને ત્રીજું ઓબ્ઝર્વેશન છે એ કન્ટિન્યુઅસ. ડન? તો ત્રણેય માટે પહેલા શું મેળવવાનું? મીન અને પછી મોડ. ડન? યસ, તમારે સબટાઇટલ 1 નો આન્સર ચેટ બોક્સમાં ટાઈપ કરવાનો છે, એસકે નો, ડાયરેક્ટ એસકે નો આન્સર હો. ધ્યાનથી સાંભળજો, ખાલી એસકે નો આન્સર પ્રાઇવેટમાં મને ચેટ બોક્સની અંદર મોકલજો. ચાલો સ્ટાર્ટ કરો. એક્ઝામ્પલ નંબર 1 સ્ટાર્ટ. હું તમારા આન્સરની વેઇટ કરું છું ભાઈ. યસ વાસુદેવ, વેરી ગુડ બેટા. એસકે નો આન્સર જ મને મોકલજો ખાલી હો. યસ, ખાલી એસકે નો આન્સર, ખાલી એસકે નો આન્સર મોકલો. બધાના આન્સર જુદા જુદા આવે.
યસ ઉત્તમ, યસ પ્રિયંકા, યસ બેટા વાસુદેવ, યસ રિયા, યસ યસ ડન. ચાલો 6 વિદ્યાર્થીઓ આન્સર આપ્યો છે. યસ દીપ રાઈટ આન્સર, યસ. છોકરાઓ જુઓ આન્સર સાચો છે કે ખોટો હજી હું તમને કઈ કહેતો નથી. ડન, આપણે ખાલી વેરીફાઈ કરીએ છીએ. તમે પેલા ગણી લો પછી આપણે સાથે વેરીફાઈ કરીએ. ચાલો પેલા મીન મેળવો અને પછી મોડ મેળવો, પછી બેયનું સબટ્રેક્શન કરો એટલે એસકે મળશે. તમારે માત્ર મને એસકે નો જ આન્સર આપવાનો છે. મોટા ભાગનાનો આન્સર છે 17.5. ડન ડન. બંસી, અભિષેક, ડન. બીજા 2-3 આન્સર આવ્યા છે. ડન, આપણે વેરીફાઈ કરીએ છોકરાઓ. કાંઈ વાંધો નહીં, ગણે એનું ખોટું પડે, ખોટું પડવાથી મૂંઝાવાનું જ નહીં. ડન, આપણે શીખવાનું છે. ના, બેસી રહેવું એ કરતા ખોટું પડે એમાં કઈ વાંધો. જુઓ ફર્સ્ટ ફાઇનલ એન્ડ એડિશન એરર હતી. અચ્છા વાસુદેવ, યસ ઓકે વાસુદેવ, ડન બેટા, વેરી ગુડ વેરી ગુડ. ચાલો તો એસ કે આપને મળશે 17.5. વેરી ગુડ ઓલ ઓફ યુ, વેરી ગુડ, સરસ સરસ. જો કેટલા બધા, બહુ સરસ, વેરી ગુડ બેટા, મહેનતુ છોકરા જો ભાઈ. ચાલો મીન નો આન્સર મળશે 43.5. મીન નો આન્સર શું મળશે? 43.5. મોડ નો આન્સર મળશે 26, કેમ કે 26 ઓબ્ઝર્વેશન છે ને 2 વખત આવે છે, રિપીટ થાય છે ગિવન ડેટામાં. 43.5 માઇનસ 26 કરશો એટલે તમને મળશે 17.5. આન્સર greater than 0 છે. Therefore, given data is positively skewed. Given data is positively skewed. ચાલો છોકરાઓ રેડી બેટા? ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન માટે એસકે મેળવતા આવડી જાય. એબ્સોલ્યુટ મેજર ઓફ સ્ક્યુનેસ આવડી જાય છોકરાઓ. ડન ડન. ચાલો વેરી ગુડ વેરી ગુડ. યસ રાઈટ આન્સર. યસ યસ. આ 1.39 શું છે બેટા નિરાલી? વોટ ઇઝ 1.39? નિરાલી આ 1.39 એટલે બેટા બીજા એક્ઝામ્પલ નો આન્સર આપો છો, સેકન્ડ એક્ઝામ્પલ નો. રોલ નંબર 32 નિરાલી વૈષ્ણવ. યસ નિરાલી, ઓકે બેટા લખો ને મારી દીકરી, મને ખબર ન પડે કે તમે શેનો આન્સર આપો. વેરી ગુડ નિરાલી. નિરાલી બીજો દાખલો ગણી નાખો, વેરી ગુડ બેટા. સેકન્ડ એક્ઝામ્પલ જુઓ ડેટા. given data is discrete. discrete ડેટા માટે પેલા બે વસ્તુ મેળવો, એક x બાર અને બીજું z. ચાલો બંને તમારે મને કહેવાનું. પેલા કયો x બાર શું મળશે? x બાર શું મળશે આ ડેટા માટે? નિરાતે 21.39. કુનાલ અવકેશ 21.39 મળશે. ચાલો z, વોટ ઇઝ z? z એટલે શું? ડિસ્ક્રીટ ડેટા માટે. ડિસ્ક્રીટ ડેટા માટે મોડ એટલે શું? તો કે જે ડેટા પાસે મેક્સિમમ ફ્રીક્વન્સી હોય, જે ઓબ્ઝર્વેશન પાસે મેક્સિમમ ફ્રીક્વન્સી હોય ને એ શું બની જાય? મોડ. જુઓ જી કયા ઓબ્ઝર્વેશન પાસે મેક્સિમમ ફ્રીક્વન્સી છે? તો કે 20 પાસે ફ્રીક્વન્સી છે 6, એટલે મેક્સિમમ થઈ ગઈ આપેલી ફ્રીક્વન્સીમાંથી 6 મેક્સિમમ. તો એની ઓપોઝિટમાં જે ઓબ્ઝર્વેશન હોય એને કહેવાય ઝેડ. કઈ ઓબ્ઝર્વેશન છે 6 પાસે? તો કે 20. તો 20 થશે આપણું ઝેડ. ડન. હવે મેળવીએ આપણે શું? તો કે એસકે. એસકે એટલે એક્સ બાર માઇનસ ઝેડ, મીન માઇનસ મોડ. એ આપણને મળશે 1.39. યસ રિયા, વેરી ગુડ બેટા, વેરી ગુડ. 1.39. છોકરાઓ આના ઉપરથી શું કહી શકાય? 1.39 is greater than 0. Therefore, given data is. Yes શ્વેતા, very good beta, very good. Given data is. Yes Riya, very good beta, positively skewed. Given data is positively skewed. Done? Yes yes, very good all of you, very good.
યસ, કોઓપરેટિવ નેચર છો છોકરાઓ બધાનો તમારો. વેરી ગુડ બેટા, થેન્ક યુ ઓલ ઓફ યુ. ડન ડન. હાલો મારો દીકરો, એક્ઝામ્પલ નંબર 3 સ્ટાર્ટ કરો. એક્ઝામ્પલ નંબર 3 સ્ટાર્ટ કરો. ઉત્તમ શું કહે છે? એક જ મિનિટ હો ઉત્તમ. હેલો સર, ઇન્ડિવિજ્યુઅલ ડેટામાં મોડ માટે બે આન્સર આવે તો મેજર ઓફ સ્ક્યુનેસ માટે શું કરવાનું? વેરી ગુડ ક્વેશ્ચન ઉત્તમ. હું રાહ જોતો તો કોઈ મને આવો પ્રશ્ન પૂછે. વેરી ગુડ ઉત્તમ, વેરી ગુડ. જો ઉત્તમ એવું કહે છે કે ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય ને બે કરતા વધારે મોડ મળે તો શું કરવાનું? ઇન્ડિવિજ્યુઅલ ડેટા હોય ને બે કરતા વધારે મોડ મળે તો શું કરવાનું? ડન. યસ યસ. ઇન્ડિવિજ્યુઅલ ઓબ્ઝર્વેશન હોય ને બે કરતા વધારે મોડ મળે તો આપણે શું કરવાનું? યસ, જો ગુડ ક્વેશ્ચન. જો હું કહું તમને શું કરવાનું. સપોઝ એક્ઝામ્પલ આપું એનું તમને, નાનું એક્ઝામ્પલ લઈએ એટલે ખ્યાલ આવે. વેઇટ, એક મિનિટ. સપોઝ કે આપણી પાસે ડેટા આવો છે છોકરાઓ, જોજો 1 2 3 4 4 2, સપોઝ આવો ડેટા છે. ડન. તો આના માટે મીન શું થશે? મીન મીન શું થશે આના માટે? મીન મીન ફાઇન્ડ આઉટ કરો જે આના માટે. મીન બધા ડેટાનું એડિશન. યસ, 2.67. વેરી ગુડ ઉત્તમ, વેરી ગુડ, રાઈટ આન્સર. 2.67, 2.67 આ મળશે મીન. ડન. યસ. હવે તમે આનો મોડ કેલ્ક્યુલેટ કરો. મોડ કેલ્ક્યુલેટ કરો. મોડ આપણને બે મળશે. જુઓ, નંબર 1 એટલે એકને નામ આપશું Z1, બીજાને નામ આપશું Z2. ચાલો, પેલો મોડ કયો મળશે? તો કે 4, પછી મળશે 2. બે મોડ મળશે. ડન. યસ, 2 and 4. હવે આપણે SK કેલ્ક્યુલેટ કરીએ. જુઓ, SK ઇક્વલ ટુ x બાર માઇનસ z, x બાર માઇનસ z કરો કેલ્ક્યુલેટ. આ 2.67 Z1, 2.67 માઇનસ 4 કરો. આન્સર શું આવશે? જે આન્સર આવશે લેસ દેન 0 જ આવશે. ડન. આન્સર કેવો મળશે? લેસ દેન 0. ચાલો અહીંયા કરીએ. SK ઇક્વલ ટુ x બાર માઇનસ Z2, x બાર માઇનસ Z2 ઇક્વલ ટુ x બાર કેટલા છે? તો કે 2.67 માઇનસ માઇનસ Z2 છે આપણી પાસે 2. આનો આન્સર મળશે 0.67 એટલે કે ગ્રેટર દેન 0. આ બેસ્ટ એક્ઝામ્પલ મેં તમને આપ્યું. એકનો આન્સર લેસ દેન 0 અને બીજાનો આન્સર ગ્રેટર દેન 0. જો હું Z1 ને મોડ કહું તો ગિવન ડેટા ઇઝ નેગેટિવલી સ્ક્યુડ, એટલે કે મોટા ભાગનો ડેટા છે ને, જો Z1 ને કરસ્પોન્ડિંગ આપણે વાત કરીએ, Z1 ને કરસ્પોન્ડિંગ, તો મોટા ભાગનો ડેટા છે એ સેન્ટરની કઈ સાઈડ આવશે? સેન્ટરની લેફ્ટ હેન્ડ સાઈડ આવશે. જો Z2 ને કોરેસ્પોન્ડિંગ વાત કરીએ તો મોટા ભાગનો ડેટા છે એ સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ આવશે. ડન. મોટા ભાગનો ડેટા સેન્ટરની રાઈટ હેન્ડ સાઈડ આવશે. તો હવે આપણે પ્રિડિક્શન શું કરવું? શું અનુમાન કરવું કે ડેટા છે લેફ્ટ હેન્ડ સાઈડ છે કે રાઈટ હેન્ડ સાઈડ છે? ડેટા છે લેફ્ટ હેન્ડ સાઈડ છે કે રાઈટ હેન્ડ સાઈડ છે? ત્યારે આવા સંજોગોમાં આ SK ના જેટલા આન્સર મળ્યા હોય બધાનું એડિશન ડિવાઈડ બાય 2 કરવામાં આવે, એટલે કે એવરેજ લેવામાં આવે. ડન. જે આન્સર મળે બધાનો શું લેવાનો? એવરેજ. અને એવરેજ નો જે આન્સર આવે ને એને જોવામાં આવે ગ્રેટર દેન 0 છે કે લેસ દેન 0. ડન છોકરાઓ? યસ યસ. આના એવરેજમાં જે આન્સર આવશે ને એ શું આવશે? એવરેજમાં જે આન્સર આવે એ ગ્રેટર દેન 0 આવે, લેસ દેન 0 આવે કે ઇક્વલ ટુ 0 આવે, એ જોવામાં આવે. ડન. યસ. જ્યારે જેટલા SK મળે ને
સપોઝ આપણે SK 3 મળે છે તો ડિવાઈડ બાય 3, 3 3 નું એડિશન ડિવાઈડ બાય 3, 3 3 નું એડિશન ડિવાઈડ બાય 3. SK 2 મળતા હોય તો 2 2 નું એડિશન ડિવાઈડ બાય 2. ટૂંકમાં એની એવરેજ લેવાની. ઇન શોર્ટ શું લેવાનું? એવરેજ. અને એવરેજ ઉપરથી ડિસાઇડ કરવાનું. ક્લિયર? યસ. એવરેજ શા માટે લેવી જોઈએ? તો કે સેન્ટર એટલે કે મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી, અને મેજર ઓફ સેન્ટ્રલ ટેન્ડન્સી એટલે એવરેજ. ક્લિયર? કોને મને પ્રશ્ન